નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો આવતીકાલથી શરૂ થઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ. બંને ટીમોમાં નવા ચહેરા જોવા મળશે, સાથે તો કેટલાક સિનિયરો છે તેની બેટિંગ જોવા નહીં મળે. નવા ચહેરા, નવી જવાબદારી અને ભારતને જીત તરફ લઈ જવાની તૈયારીઓ, આ મુદ્દે ચર્ચા કરીશું. ને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આવતીકાલથી હેડિંગ્લે લીડ્સ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બંને ટીમોમાં નવા ચહેરાઓનો સમાવેશ ટેસ્ટ મેચને વધુ રોમાંચક બનાવી શકે છે. રોહિત અને વિરાટની ગેરહાજરીમાં શુભમન ગિલની કેપ્ટનશીપમાં યુવા ટીમ કાલથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. રિષભ પંતે મીડિયા સાથે વાત કરતા અમુક સ્થાનો પર કયા બેટર્સ આવશે તેની વાત જાહેર કરી છે, પણ નંબર 3 પરના બેટર અને સસ્પેન્સ યથાવત રાખ્યું છે. રાહુલ અને યશસ્વી ઓપનિંગ કરશે તથા ચોથા ક્રમે એટલે કે વિરાટ કોહલીના સ્થાને હવે શુભમન ગિલ બેટિંગ કરશે, જ્યારે 5મા ક્રમે રિષભ પંત બેટિંગ કરશે તેમ તેમણે જણાવ્યું છે. હેડિંગ્લેની પીચ બેટર્સને યારી આપે તેમ લાગે છે, એટલે ભારત જો 4 ફાસ્ટર્સ સાથે રમે તો પ્રસિદ્ધ બુમરાહ, સિરાજ અને શાર્દુલને સ્થાન મળી શકે તેમ છે. તો રવિન્દ્ર જાડેજા ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે, જો ટીમમાં નીતિશ રેડ્ડીનું પણ સ્થાન બની શકે છે. જો ભારત ફાસ્ટ ઓલરાઉન્ડર્સ લઈને રમે તો હવે ત્રીજા સ્થાને કોણ તેની ચર્ચા હવે સાઈ સુદર્શન અને કરુણ નાયર વચ્ચે અટવાઈ છે. જો કરુણ નાયર કે જે ઇન્ડિયા એમાંથી ત્રીજા ક્રમે રમ્યા છે તેને યથાવત રાખે તો સાઈ સુદર્શનને ડેબ્યુ માટે રાહ જોવી પડી શકે છે, અથવા એક ફાસ્ટ બોલરના ભોગે તેમણે ટીમમાં લાવી શકાય છે. એટલે 6ઠ્ઠા ક્રમે સાઈ સુદર્શન રમે તો 7મા ક્રમે જાડેજા, 8મા ક્રમે શાર્દુલ ઠાકુર, 9મા ક્રમે સિરાજ અને બુમરાહ અનુક્રમે 10 અને 11મો ક્રમ જાળવી રાખશે. તો આવતીકાલથી શરૂ થઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ, તે મુદ્દે ચર્ચા કરીશું. અશોકભાઈ, ભારત અને ઇંગ્લેન્ડની જે ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે, કેવી રીતે જુઓ છો આ ટેસ્ટ મેચને? કેવી રીતે જોઈ શકાય? અને બંને ટીમોમાં પરિવર્તન પણ જોવા મળી રહ્યા છે. શું પરિવર્તન, અને ત્યારે બંને ટીમો માટે આ શ્રેણી કેટલી મહત્વની? બહુ સરસ સવાલ છે, એટલા માટે કે પહેલી વસ્તુ કે આઈપીએલની ફટાફટ ક્રિકેટ આપણે જોઈ. હવે આપણે એક નવા યુગમાં નવા કેપ્ટન સાથે નવા પ્રકારનું ક્રિકેટ એટલે કે 5 દિવસના ક્રિકેટમાં એન્ટર કરી રહ્યા છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે આઈપીએલથી ટેસ્ટ ક્રિકેટ, આ પરિવર્તન, આ ફોર્મેટનો જે ચેન્જ છે, એ ફોર્મેટનો ચેન્જ દરેક ખેલાડીઓ કેટલી હદ સુધી એક્સેપ્ટ કરી શકે છે એ ઉપર ખેલાડીઓના ની સફળતાનો આધાર રહેશે. એક વસ્તુ ચોક્કસ છે કે આઈપીએલના કારણે ટેસ્ટ મેચના પરિણામો ફાસ્ટ થયા છે. 2027થી 4 દિવસની ટેસ્ટ થવાની પણ સંભાવના છે. ભારત માટે આમ જોવા જઈએ તો ઘણી બધી વસ્તુ એમનામ રહી છે, બહુ ચેન્જ નથી થયો, એટલા માટે કે આપણે ઘણા બધા વર્ષો પહેલાં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં છેલ્લે ઇંગ્લેન્ડમાં જીત્યા હતા. ત્યાર પછી કોઈ શ્રેણી જીતવાની તક ભારતને મળી નથી. એ દરમિયાન ઘણા સારા સારા કેપ્ટન્સ આવી ગયા, રોહિત શર્મા આવી ગયા, વિરાટ કોહલી આવી ગયા, પણ હજુ પણ આપણે રાહુલ દ્રવિડને યાદ કરવો પડે છે કે છેલ્લી શ્રેણી એના અંડરમાં ભારત જીત્યું હતું. કુલ 3 શ્રેણી ભારત જીત્યું છે, અને એક શ્રેણી 1971 ભગવત ચંદ્રશેખરની ઐતિહાસિક બોલિંગ, 38 રનમાં 6 વિકેટો અને જીત. ત્યાર પછી બીજી મેચ કપિલ દેવની કેપ્ટનશીપ, અને ત્યાર પછી છેલ્લી રાહુલ દ્રવિડની. આ સિવાય ભારતને સફળતા હાથ લાગી નથી. એટલે ભારતના માટે આ ત્રીજો કેપ્ટન એવો હશે કે આ એક ટેસ્ટ મેચની શ્રેણી જીત્યા પછી કેપ્ટનશીપ કરવા માટે આવ્યા હોય. એટલે શુભમન ગિલ વિલ બી ધી અનધર કેપ્ટન. 37મો કેપ્ટન છે ટેસ્ટ મેચનો. એટલે એ રીતના, એટલે અહીંયા આગળ વિરાટ કોહલી આવી ગયા, રોહિત શર્મા આવી ગયા, પણ ભારતને ટેસ્ટ મેચો જીત્યા છે આપણે. આઈ ડોન્ટ સે ટેસ્ટ મેચો નથી જીત્યા એવું નથી.
શ્રેણી નથી જીતી શક્યા. એટલે એ સૌથી મહત્વની વાત બની ગઈ. એટલે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ હોવા છતાં, હવે કેવા ખેલાડીઓ હતા, રોહિત શર્મા હતા, વિરાટ કોહલી હતા, અજિંક્ય રહાણે હતા, ચેતેશ્વર પૂજારા હતા, બધા ટેસ્ટ મેચના ધુરંધર ખેલાડીઓ ભારતીય ટીમમાં હોવા છતાં પણ ભારત શ્રેણી જીતવામાં સફળ થયું નહોતું. આઈ એમ ટોકિંગ અબાઉટ રાહુલ દ્રવિડની જે કેપ્ટનશીપમાં જ્યાં હતા ત્યાર પછીની વાત છે. એટલે આ છેલ્લા 15 વર્ષ દરમિયાન જોવા જઈએ આપણે તો જ્યારે છેલ્લી જીતથી અત્યાર સુધી ભારતના માથે હારનો સામનો કરવો પડ્યો જતો તો મેચ શ્રેણી ડ્રો થઈ છે. હવે પહેલી વાર એમ થયું છે કે આપણે આ શ્રેણી જીતવાની છે. દિગ્ગજો નથી, બધું બરાબર છે, પણ દિગ્ગજો હતા ત્યારે આપણે જીતી નહોતા શક્યા. એટલે ભારત માટે આ નવી અને કોરી સ્લેટ ઉપર નવા અક્ષરો લખવાના છે. એ નવા અક્ષરો આ યુવા ટીમ કેટલી સારી રીતે લખી શકે છે એના ઉપર ભારતની જીતનો આધાર રહેશે. પરિસ્થિતિઓ સાથે તાદાત્મ્ય સાધવું એ સૌથી મહત્વની વાત છે. ખાસ કરીને ઇંગ્લેન્ડમાં સ્વિંગ થતી વિકેટો ઉપર ત્યાં રમવું, ઇટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક ઇન ધ વર્લ્ડ. અને એ વખતે તમે ભલભલા સારા બેટ્સમેનો એમાં ગોથું ખાઈ જાય છે. એ વખતે આ ખેલાડીઓ જે કંઈ કરશે, આ યુવા ટીમ જે કંઈ કરશે એક નવું કરશે. દે વિલ બી ડુઈંગ ઇટ સમથિંગ બેટર. તો અહીંયા આગળ શુભમન ગિલ પાસે એક તક છે કે અત્યારે એની પાસે એવા ખેલાડીઓ છે કે જે પરફોર્મ કરે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં હોવા છતાં પણ છેલ્લા 2-3 શ્રેણીમાં આપણે જોયું કે દે વર નોટ એબલ ટુ પરફોર્મ. એને બદલે કરુણ નાયર જેવા ખેલાડીઓ આવ્યા છે, સાઈ સુદર્શન જેવા ખેલાડીઓ આવ્યા છે, શુભમન ગિલ જેવા ખેલાડીઓ છે ટીમમાં. તો ઓપનિંગ્સ આર ડિફરન્ટ નાવ. હવે એમ થાય છે કે હા, આ ખેલાડીઓ જો 1 કે 2 ખેલાડીઓ બી એમાં જો સુદર્શન અને તમારી પાસે કરુણ નાયર બી જો જામી જાય તો તમને સારું એ કરી શકાય. તો ક્યાંક એક આશા છે, એક અપેક્ષા છે શુભમન ગિલ પાસેથી કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે, કારણ કે ખેલાડી તરીકે બી એનું મહત્વનું સ્થાન છે. તો હું માનું છું કે ભારત માટે આ જીત એટલા માટે બહુ મહત્વની છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું છે કે ભાઈ અમે તો બાસબોલ ક્રિકેટ જ રમવાના છે, એટલે અમે જે આક્રમક ક્રિકેટ રમીએ છીએ એ છોડવાના નથી. અને એવું જ્યારે આક્રમક ક્રિકેટ એ લોકો ન છોડવાનો એવી વાત હોય ત્યારે ભારતના બોલર્સને પણ એમાં સફળતા મળી શકે છે. કારણ કે જો તમે IPL જેવી T20નું ક્રિકેટ જ રમવાના હો તો એમાં વિકેટ લેવાની શક્યતાઓ પણ વધી જાય છે. એટલે ભારત માટે એક પોઝિટિવ સાઇન છે. બિકોઝ ઇંગ્લેન્ડ પોતાની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે દે ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ, એટલે એમને એ રીતે રમવું છે. જ્યારે ભારતની પાસે બોલર્સ સારા છે, બેટર્સ સારા છે, યુવા ખેલાડીઓ છે અને નવી ટીમ છે, એટલે ક્યાંક ભારત પાસેથી અપેક્ષાઓ વધારે રાખવાની એ થાય છે કે ભાઈ હા, આ ટીમ કંઈક કરી શકશે. અશોકભાઈ, ભારત અને ઇંગ્લેન્ડની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતનો લાંબો ઇતિહાસ છે અને સાથે જ આપણે ઘણા સમયથી ઇંગ્લેન્ડની શ્રેણી જીતવા માટે ભારતનો જે હાથ છે તે તંગ જોવા મળી રહ્યો છે. શું ભારત હવે 18 વર્ષ પછી શ્રેણી જીતવાનું લક્ષ્ય રાખી શકે છે અને સાથે શું પ્રથમ ટેસ્ટમાં આની ઝલક જોવા મળશે? બહુ આશા રાખવાની તો કોઈ સવાલ જ નથી. મીન્સ એ તો તમે કોઈ પણ રાખી શકો છો, કારણ કે એવા દાખલા જોયા છે ક્રિકેટની અંદર. ક્રિકેટમાં એવા ઇતિહાસો લખાયા છે કે 1983માં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું, એ જ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની અંદર જઈને ભારતે હરાવ્યું. તે વખતે દિગ્ગજ ખેલાડીઓ નહોતા છતાં પણ હરાવ્યું. તો થિંગ્સ આર, ઘણી બધી એવી સિદ્ધિઓ છે કે જે બહુ નામી ખેલાડીઓ હોય એ જરૂરી નથી. એમ કોઈ પણ એક ખેલાડી જામી જાય ઓન દેટ પર્ટિક્યુલર ડે એ અગત્યનું છે. એ યશસ્વી જયસ્વાલ હોઈ શકે, KL રાહુલ હોઈ શકે, શુભમન ગિલ હોઈ શકે, કરુણ નાયર હોઈ શકે. તો અહીંયા આગળ જે વાત છે એ છે કે કયો ખેલાડી રમશે. અચ્છા, બીજું, ટેસ્ટ મેચો પરિણામલક્ષી થઈ છે. છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોયું છે કે જે તમે કહ્યું કે શ્રેણી આટલા બધા વર્ષોથી નથી જીત્યા, દેટ્સ વેરી કરેક્ટ. પણ હમણાં આપણે ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું, સાઉથ આફ્રિકાને પણ હરાવ્યું છે, ઇંગ્લેન્ડને પણ આપણે આટલા વર્ષો પહેલાં હરાવ્યું છે. એટલે એવું નથી કે અહીંયા આપણે જીત્યા નથી. પણ હા, એ ચોક્કસ છે કે એક દબાણ હોવું જોઈએ ને કે અચ્છા, આજે બહુ સરસ બેન સ્ટોક્સે ગઈકાલે કીધું કે વિરાટ કોહલીને એની ટીમ મિસ કરશે, પણ હકીકત એવી નથી. ઇવન ઇંગ્લેન્ડ વિલ બી મિસિંગ વિરાટ કોહલી, કારણ કે એક શ્રેણીમાં ફેલ ગયા પછી એણે અંડર એસ્ટિમેટ કર્યો હતો બેન સ્ટોક્સે વિરાટ કોહલીને, અને ત્યાર પછી વિરાટ કોહલીએ જે રમ્યો છે
એટલે આજે એ બી કહ્યું કે અમે વિરાટ કોહલીમાં જે અમારું અંડર એસ્ટિમેશન હતું એવું અમે થવા નહીં દઈએ. ઠીક છે, ટેસ્ટ મેચ ક્રિકેટ છે, ટેસ્ટ મેચ ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડ પાસે સારા રેકોર્ડ છે, સારા આંકડાઓ છે, પણ ભારત જીતી નથી શક્યું એવું નથી બન્યું. એટલે જીતવાની શક્યતાઓ સાથે જ આપણે અત્યારે મેચ તરફ આગળ વધી રહ્યા છે. એટલે એમ વિચારવું કે હા, એક નવું ચેપ્ટર લખાશે જો સારું ટીમ કરશે તો. હારી જશે તો ખેર, ન્યૂઝીલેન્ડ સામે આપણે હારી ગયા, ઓસ્ટ્રેલિયા સામે આપણે હારી ગયા, તો એમાં કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી થઈ જવાનો. હારી ગયા છે આપણે, પણ જીતશે તો આ ટીમ એક નવો ઇતિહાસ રચશે. એટલે બહુ જ તમારી વાત સાચી છે. ઘણા બધા હાથ તંગ છે આપણો, એ હાથ તંગ છે એ આજે તમે પહેલે જ દાડે જઈને તરત શ્રેણી જીતે જો અપેક્ષા કરવી તો હું માનું છું કે જરા વધારે પડતી જ. પણ જ્યારે જસપ્રીત બુમરાહ રમશે, જે ટેસ્ટ મેચોમાં જસપ્રીત બુમરાહ રમશે, એમાં ભારતની સામેની ટીમની 20 વિકેટો લેવાની શક્યતાઓ વધી જશે. એટલે દેટ ઇઝ ગોઈંગ ટુ બી એ પ્લસ પોઈન્ટ. કારણ કે 5-5 નથી રમવાના. હવે 5માંથી કઈ સિલેક્ટ કરીને રમે છે કે નથી રમતા એની ઉપર ભારતની હાર કે જીતનો આધાર બી થઈ જશે. કારણ કે તમારી પાસે એક ડોમિનેટિંગ જે વિકેટ ટેકિંગ બોલર જ ના રમતો હોય, પ્રીમિયમ બોલર, તો સ્વાભાવિક છે કે સામેની ટીમનો હોંસલો એ રીતે વધી જાય છે. ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. યસ. અશોકભાઈ, આપણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચોની વાત કરી, કેટલી જીત કેટલી હાર, શ્રેણીઓની વાત કરી. હવે અત્યારની વાત કરીએ તો ભારતની ટીમ અને સાથે જ બેટિંગ લાઇનઅપ કેવી રહી શકે છે, સાથે બે દિગ્ગજ ખેલાડીઓ નથી, રોહિત અને વિરાટનું સ્થાન કોણ ભરી શકે છે, અને કોઈ વિશેષ જવાબદારી અથવા ભાર નવા બેટર્સ પર જોવા મળી શકે છે, અને કોણ લઈ શકે છે સ્થાન? એક વસ્તુ કહું તમને કે કોરી સ્લેટ ઉપર કંઈ લખવાનું હોય ને તો તમને એટલી તકલીફ ના પડે. તમારે કંઈક લખેલું હોય એને ભૂસીને ફરી લખવાનું, ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક. આ કોરી સ્લેટવાળા ખેલાડીઓ છે. દે આર યટ ટુ ડુ સમથિંગ, દે આર યટ ટુ સ્કોર સમથિંગ. કોઈ સેન્ચુરી લગાવે, કોઈ 5 વિકેટો લે, કોઈ તરખાટ મચાવે, એ એમને કરવાનું બાકી છે. એટલે આ એક સારામાં સારી તક છે કે ભારતની ટીમની અંદર જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને એક જુસ્સો રહેશે. જુસ્સો કેવો કે યાર ચલો આપણે જીતી જઈએ. કારણ કે આની આગળ દિગ્ગજો હતા ત્યારે નહોતા જીત્યા આપણે, તો એ છે બેક ઓફ ધ માઇન્ડ. તો આપણે જીતીએ તો અહીંયા આગળ કંઈક નવું કરી શકાય. બહુ જ અગત્યની વાત છે કે તમે જીતેલામાં જીતો ને તો તમારે એટલું મહત્વ ના રહે, પણ તમે 4-5 શ્રેણી હાર્યા હોય ને પછી સડનલી તમે કોઈ વસ્તુ જીતો રહ્યો તો યુ ગેટ દેટ એની જે ચામ છે જોવા મળે. અહીંયા ભારતીય ટીમમાં ચામ છે. બેટિંગ લાઇનઅપની તમે વાત કરી, તો બેટિંગ લાઇનઅપને આપણે જોઈએ તો પહેલી વસ્તુ તો છે કે શુભમન ગિલ, જે સમાચાર આપણી પાસે આવ્યા છે, રિષભ પંતે જે રીતે જેટલા રહસ્યો બહાર પાડ્યા છે એમાં જોઈએ તો શુભમન ગિલ ઇઝ ગોઈંગ ટુ ટેક ધ પ્લેસ ઓફ વિરાટ કોહલી. હી ઇઝ ગોઈંગ ટુ પ્લે એટ નંબર 4. ચોથા ક્રમે શુભમન ગિલ રમશે. એટલે કે વિરાટ કોહલીના સ્થાને શુભમન ગિલ એ એક નવા કેપ્ટન તરીકે અને નવા બેટર તરીકે મિડલ ઓર્ડરમાં રમશે. ઓપન નહીં કરે. ઓપનિંગ કોણ કરશે એ પણ બહાર આવ્યું. યશસ્વી અને રાહુલ, આ બંને ખેલાડીઓ ઓપનિંગ કરી શકે છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે. ત્યાર પછી ચોથા ક્રમે આપણે શુભમન ગિલની વાત કરી. 5મા ક્રમે રિષભ પંત છે, એ પણ કન્ફર્મ છે. ત્રીજા સ્થાન માટે બહુ જબરજસ્તની કસમકસ છે ભાઈ, કરુણ નાયર કે પછી સાઈ સુદર્શન. હવે આ બંને ખેલાડીઓ, એક તો પહેલાં તો એ જગ્યા બહુ મહત્ત્વની છે, અને બીજું કે તમારી પાસે જો ધૈર્ય હોય, તમારી પાસે ક્ષમતા હોય, તમે નવા સ્વિંગ થતા બોલને રમી શકતા હોય, પારખી શકતા હોય, એનો સામનો કરી શકતા હોય, તો તમારે ત્યાં આગળ રહેવાનું વધારે યોગ્ય બને. નાવ કરુણ નાયરે ત્રીજા ક્રમે બેટિંગ કરી છે. ઇન્ડિયા એમાં બેટિંગ કરતી વખતે ત્રીજા ક્રમે કરી છે, અને જે રીતે અહીંના પરિસ્થિતિમાં પણ એને એક સેન્ચુરી પણ મારી અને એ પ્લેડ વેરી ગુડ ક્રિકેટ. તો હું માનું છું કે કરુણ નાયરનું સ્થાન ત્રીજા ક્રમે બને છે. તો સાઈ સુદર્શનનું શું? તો સાઈ સુદર્શનને એ લોકો છઠ્ઠા ક્રમે ઇન્ક્લુડ કરી શકે, કારણ કે ટોપ સ્લોટમાં તો જગ્યા નથી. ટોપ તમારી પાસે 3માં જો ત્રીજા સ્થાને કરુણ નાયર આવી જાય છે તો પછી યશસ્વી જયસ્વાલ છે તમારી પાસે એની સામે રાહુલ છે. ત્રીજા ક્રમે તમારી પાસે કરુણ નાયર આવી જાય, ચોથા ક્રમે તમારી પાસે પંત આવી જાય, ચોથા ક્રમે ગિલ આવી જાય, 5મા ક્રમે પંત આવી જાય, તો છઠ્ઠા ક્રમે એનો નંબર લાગે. એટલે આ એક વસ્તુ છે કે એને ત્યાં આગળ રમવાની તક અપાઈ શકાય એમ છે. કેટલા ફાસ્ટ બોલર્સ સાથે રમવું એ નક્કી એટલા માટે થશે કે આ બેટિંગ પીચ છે, પહેલી વસ્તુ છે. બોલ સ્વિંગ થવાની શક્યતાઓ તો છે જ છે દર વખતે જે હોય છે એ પ્રમાણે, પણ ખાસ કરીને અહીંયા 4 ફાસ્ટર સાથે રમવું
તો કયા કયા 4 ફાસ્ટર્સ ટીમમાં લેવા. સ્વાભાવિક છે તમારી પાસે સિરાજ હશે, તમારી પાસે જસપ્રીત બુમરાહ હશે, આ બે ખેલાડીઓ તો ટીમમાં છે જ. તમે પ્રસિદ્ધ કૃષ્ણાને લઈ શકો છો કારણ કે એની પાસે હાઇટ છે, બોલ રિલીઝ ઉપરથી કરે છે, બોલ સ્વિંગ પણ કરી શકે છે અને એક વિકેટ ટેકિંગ બોલર તરીકે આપણને બહુ મોટો ઓપ્શન મળી શકે એમ છે. તો પછી શાર્દુલ ઠાકુરનું શું, તો પછી નીતિશ રેડ્ડીનું શું? તો આ બે વસ્તુ જ્યારે નડતી હોય ત્યારે તમારે એ બેની વચ્ચે સિલેક્શન કરવાનો વારો આવી શકે. ભાઈ શાર્દુલ ઠાકુરને જો તમે રમાડો છો તો તમે નીતિશ કુમાર રેડ્ડીને ક્યાં મૂકશો? તો આ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય. તો એ બેમાંથી કોને લેવા એ કાલે આપણને જોવા મળશે કારણ કે બંને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. શાર્દુલ ઠાકુરને આપણે ઓલરાઉન્ડર માનવો પડે કારણ કે એની પાસે ક્ષમતા છે બોલિંગ કરવાની, એટલી જ સારી ક્ષમતા છે એની બેટિંગ કરવાની. ઘણીવાર તો હાઈએસ્ટ રન્સ એના તરફથી આપણને જોવા મળેલા છે. તો હું માનું છું કે નીતિશ કુમાર રેડ્ડીનું સ્થાન પણ અહીંયા આગળ એ થાય. તો તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓપ્શન તમે જુઓ તો બુમરાહ છે, સિરાજ છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે અને આ બેમાંથી એક, એ રીતના 4 બને છે. તમારી પાસે 5મો ખેલાડી જે છે રવિન્દ્ર જાડેજા, એ ઓલરાઉન્ડર તરીકે છે. તો અહીંયા તમારી ટીમ બની જાય છે. તમે સાઈ સુદર્શનને ટીમમાં જો લેતા હો તો અહીંયા આગળ વોશિંગ્ટન સુંદર રમશે કે કેમ એ સવાલ છે. હવે વોશિંગ્ટન સુંદર રમે તો કોના સ્થાને રમે? પછી સ્પેશિયલાઇઝ સ્પિનર્સનું શું, એ પણ એક મોટો સવાલ છે. એક જો સ્પેશિયલાઇઝ સ્પિનર તમારી પાસે છે તો તમારી પાસે કુલદીપ યાદવ છે. હવે એને તમે રમાડો છો તો બેટિંગ મળતી નથી તમને, એટલે તમારી પાસે એક જ સ્પિનર જે છે રવિન્દ્ર જાડેજા ઉપર તમે આધાર રાખો તો સાઈ સુદર્શનને તમે ટીમમાં લાવી શકો. તો બહુ જ કોમ્પેક્ટ આખી જગ્યાઓ છે કારણ કે તમારી પાસે હર્ષદીપ સિંહ છે, બહુ સારા સારા પ્લેયર્સ છે, સારા સારા બોલર્સ છે, બેટર્સ છે. તમારી પાસે ગિલ છે, યશસ્વી, રાહુલ, અભિમન્યુ છે, કરુણ છે, સુદર્શન છે અને આપણે અભિમન્યુની તો વાત જ નથી કરતા આમાં. અભિમન્યુનું શું, હમણાં જે મેચ રમાઈ ઇન્ડિયામાં એમાં તો કેપ્ટન પણ હતા, યસ ડન વેલ. તો એનું શું? પછી તમારી પાસે વોશિંગ્ટન, જાડેજા, નીતિશ રેડ્ડી, શાર્દુલ, આ 4 ઓલરાઉન્ડર છે. એક સ્પિન ઓલરાઉન્ડર છે, અરે 2 સ્પિન ઓલરાઉન્ડર છે આમ જોવા જઈએ તો. વોશિંગ્ટનને આપણે સ્પિન ઓલરાઉન્ડરમાં જ ગણવું પડે. અને તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓપ્શન ઓલરાઉન્ડર બી તમારી પાસે છે, નીતિશ રેડ્ડી અને શાર્દુલ. તો આ પણ ખેલાડીઓ છે. એટલે અહીંયા બહુ ક્રુશિયલ જોવા મળશે જો તમે એક બેટરને ટીમમાં લાવતા હો. જો સુદર્શનને તમે ટીમમાં આપો છો તક અને કરુણ નાયરને પણ ટીમમાં તક આપો છો તો પછી તમારે એક ફાસ્ટ બોલિંગ ઓપ્શનનો બલી ચડાવવો પડશે. જો તમે નથી કરતા તો પછી તમારી પાસે એક સ્પિન બોલિંગ ઓપ્શન, સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર ટીમમાં સમાવવાની તક મળી શકે એમ છે. પણ હું માનું છું ત્યાં સુધી બેટિંગ ટ્રેક છે તો બેટર્સને વધારે પ્રાધાન્ય આપતા સુદર્શનનું ટીમમાં રહેવું અત્યારે તો મને યોગ્ય લાગી રહ્યું છે. અશોકભાઈ, જે રીતના આપણે આખી બેટિંગ લાઇનઅપની વાત કરી, બોલર્સની વાત કરી, દરેક પ્લેયર્સની વાત કરી, તો હવે મેદાન ઉપર કયા બોલર્સ, કયા બેટર્સ ચાલશે તેની વાત કરવી છે. તો હેડિંગ્લેના મેદાન પર કેટલા ફાસ્ટર્સ બોલર્સ સાથે આ રમી શકાય છે? શું 4 ફાસ્ટર બોલર્સને રમાડી શકાશે? અને સાથે જ શું કોઈ સ્પેશિયલાઇઝ સ્પિનર્સની જગ્યા બને છે ટીમમાં? હવે અત્યારના તબક્કે તો જો એક પહેલી વસ્તુ છે કે ઇંગ્લેન્ડનું વાતાવરણ છે હંમેશા વાદળછાયું હોય. ઇટ્સ ઓલવેઝ વાદળ જ હોય અને એની વચ્ચે તમારે રમવાનું હોય છે. એટલે પહેલું તો એ જ્યારે વાદળછાયું વાતાવરણ હોય એટલે સ્વિંગ થાય અને ઓફ ધ એર પણ સ્વિંગ થાય અને ઓફ ધ સીમ પણ બોલની મૂવમેન્ટ થાય. એટલે તમારી પાસે ફાસ્ટ બોલર્સને રમાડવા સિવાય કોઈ છૂટકો લાગે નહીં. જો તમે 4 ફાસ્ટ બોલર રમાડો છો તો સ્પિનરનું સ્થાન, સ્પેશિયલાઇઝ સ્પિનરનું સ્થાન બનતું નથી, એ નથી બનતું. હવે અહીંયા આગળ જે પ્રમાણેની પરિસ્થિતિઓ છે, 84 મેચો કુલ રમાઈ છે. પહેલાં બેટિંગ કરનાર 29 ટેસ્ટ મેચોમાં વિજય થયો છે, પહેલાં જે બેટિંગ કરનાર ટીમ. એટલે અહીંયા આગળ બી તમે જો સેકન્ડ જે પહેલી બોલિંગ કરે છે એનો વધારે પર્સન્ટેજ છે રેશિયો. તો તમારી પાસે બોલર્સનો ઓપ્શન્સ હોવા જરૂરી છે. તમારા બોલર્સ ઓપ્શનમાં તમે જો ઇફ યુ આર ગોઈંગ વિથ બુમરાહ, સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર, તો પછી 4 ખેલાડીઓ એ થયા. 5માં તમારા બની ગયા સ્પિનર રવિન્દ્ર જાડેજા આવી ગયા ઓલરાઉન્ડર તરીકે, સુદર્શન આવે છે 6ઠા ક્રમે. તો હું માનું છું કે ત્યાં આગળ સ્થાન ભરાઈ જાય. 4 ફાસ્ટ બોલર તમારે રમવા હોય તો એક તમારે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરના ઓપ્શનથી રમવું પડે. તમે આકાશદીપને કે એમને ટીમમાં ના લાવી શકો કે જે સ્પેશિયલાઇઝ ફાસ્ટ બોલર્સો ના.
ફાસ્ટ બોલર, સ્પેશિયલાઇઝ ફાસ્ટ બોલર 2 જ રમશે અને બાકીના જે બોલર્સ છે એ બોલિંગ ઓલરાઉન્ડર, એટલે કે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને તમારે રમાડવા પડશે. દાખલા તરીકે શાર્દુલ છે, નીતિશ કુમાર રેડ્ડી છે, તો આ 2 ખેલાડીઓને તમે રમાડી શકો. સ્પિનરનું સ્થાન અહીંયા મળતું નથી, અહીંયા જગ્યા થતી નથી એના માટે. પણ રવિન્દ્ર જાડેજા તરીકે એક સ્પિનર આપણી પાસે ઓલરેડી છે, એટલે એ આપણી પાસે ઓપ્શન છે. એક સ્પિનર છે આપણી પાસે અને 4 ફાસ્ટ બોલર અહીંયા બની શકે છે. તો સુદર્શનનો પણ ટીમમાં સમાવેશ થાય, કરુણ નાયરનો પણ ટીમમાં સમાવેશ થાય, રિષભ પંત આગળ જોયું એ પ્રમાણે KL રાહુલ અને યશસ્વી ઓપન કરે, તો આઈ થિંક આખી ટીમ આ રીતના બને છે. જો તમે એક સ્પેશિયલાઇઝ સ્પિનર એટલે કે કુલદીપ યાદવને ટીમમાં રમાડવા માગતા હો તો તમે કોને બહાર કાઢશો? તો તમારે એક ફાસ્ટ બોલિંગ ઓપ્શનનો બલી ચડાવવો પડે અને એ બલી ચડાવવામાં પ્રોબ્લેમ એ થાય કે કુલદીપ યાદવ બેટિંગ ના કરી શકે. જ્યારે તમારી પાસે 2 ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જે છે, નીતિશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુર, તો આ વિકેટો પણ લઈ આપે અને તમારી પાસે તમને 25 રન કરવાનું હોય તે કરી પણ આપે. તો એ ક્ષમતા છે. એટલે હું માનું છું કે અહીંયા સ્પેશિયલાઇઝ સ્પિનરની જગ્યા બનતી નથી. એક સ્પિનર ઓલરાઉન્ડર તમારી પાસે છે, રવિન્દ્ર જાડેજા. આઈ થિંક હી શુડ બી કન્ટિન્યુ ટુ બી ઇન ધ ટીમ, એવું લાગી રહ્યું છે અત્યારે. અશોકભાઈ, આપણે ટીમની વાત કરી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અત્યાર સુધીમાં રમાયેલી શ્રેણીઓની વાત થઈ, કેટલી જીત, કેટલી હાર, મેદાનની વાત કરી, બોલર્સની વાત કરી, બેટર્સની વાત કરી. તો હવે ટોસ કેટલો મહત્વનો છે ને સાથે જ ખાસ કરીને હેડિંગ્લે મેદાન પર કેવા અત્યાર સુધીમાં રેકોર્ડ્સ બન્યા છે ને પ્રથમ બેટિંગ કે બોલિંગ? એક પહેલી વસ્તુ તો છે કે ટેસ્ટ મેચ એ હંમેશા પહેલી બેટિંગ કે ઇટ્સ અંદરથી નીકળતો એક જ હોય કે પહેલી બેટિંગ કરો, 500 રન બનાવો, સામેની ટીમને દબાણમાં લાવો. પણ મેદાનોની પરિસ્થિતિઓ પ્રમાણે તમારે અહીંયા બધી વસ્તુ જોવી પડે. કાલે કેટલું વાદળછાયું વાતાવરણ છે, કેટલું હેવી એટમોસ્ફિયર છે, અને એ જો હોય તો પછી તમારે પહેલાં બોલિંગ કરવી પડે. તમે આજે પહેલાં બોલિંગ નથી કરતા તો તમને મુશ્કેલી થાય. તમારે પહેલાં બોલિંગ કરીને ઇંગ્લેન્ડને જલ્દી આઉટ કરવાની કોશિશ કરવી પડે. કારણ કે આપણા સ્વિંગ જે બોલર્સના થાય છે એ પહેલા દિવસે સારું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ હોય તો એની અંદર સ્વિંગ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એ વખતે આપણને એડવાન્ટેજ આપણે લઈ શકીએ છીએ. અધરવાઇઝ પહેલાં બેટિંગ તો કરતા જ હોય છે ઘણા બધાએ. પણ અહીં જે આંકડા બતાવે છે 84 ટેસ્ટ મેચોની જે હમણાં વાત કરી, એમાં 29 ટેસ્ટ મેચો એની જીત થઈ છે કે જેણે બેટિંગ પહેલાં કરી, અને 36 ટેસ્ટ મેચો એવી છે કે જેમાં પહેલાં બોલિંગ કરવામાં આવી. એટલે તમે વિચાર કરો, પહેલાં બોલિંગ કરનાર ટીમની જીતવાની શક્યતાઓ હેડિંગ્લેના મેદાન ઉપર પહેલી બેટિંગ કરતી ટીમ કરતાં વધારે છે. એટલે આ વસ્તુ પાસ્ટ રેકોર્ડ પણ ધ્યાનમાં રહેશે. તે વખતની પરિસ્થિતિ, કેટલું ઓવરકાસ્ટ કન્ડિશન્સ છે, કેટલા વાદળછાયું વાતાવરણ છે, કેટલી પરિસ્થિતિ ગંભીર છે, એની ઉપર ટીમનું સિલેક્શન થશે. જો એકદમ ડ્રાય પીચ હશે અને વાતાવરણ એકદમ ક્લિયર હશે તો બની શકે કે એક સ્પિન બોલરને પણ આપણે એક્સ્ટ્રા સ્પિન બોલરને જોઈ શકીએ. પણ જો વાદળછાયું વાતાવરણને મેં કહ્યું એ પ્રમાણે હેવી એટમોસ્ફિયર હશે તો પછી 4 ફાસ્ટ બોલર રમશે અને એ વખતે બની શકે કે ભારત પણ પોતાના ફાસ્ટ બોલરોનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડને જલ્દી આઉટ કરવા માટે ટોસ જીતીને ઇંગ્લેન્ડને પહેલાં બેટિંગ આપી શકે. અધરવાઇઝ આઈડિયલ તમે જોવા જાઓ, ટેસ્ટ મેચ કન્ડિશન્સની અંદર જોવા જાઓ તો હું નથી માનતો કે ઇંગ્લેન્ડ ટોસ જીતીને ભારતને બેટિંગ આપે. એ બેટિંગ લઈ શકે છે, પણ હા, આપે તો એ પણ એટલું જ અગત્યનું છે કે એમના જે ફાસ્ટ બોલર છે એ કેવા સ્વિંગ કરે છે અને કેવું વાતાવરણ છે. એટલે પહેલી વસ્તુ ત્યાંનું વાતાવરણ. ઓવરકાસ્ટ કન્ડિશન જો હેવી હશે તો પોસિબલ છે કે 4 ફાસ્ટ બોલરથી ભારત રમશે. ક્લાઉડ ક્લિયર હશે તો બની શકે કે એક ઓપ્શન સ્પિનરનો ઊભો થાય. એટલે અહીં આગળ આ મેદાન ઉપર જીતવા માટે તમારી પાસે પહેલાં બેટિંગ કરનારને તક ઓછી છે. આ ટીમ 300નો એવરેજ સ્કોર કહે છે, પણ આ મેદાન ઉપર 654 રન, 653 રન બન્યા છે. એટલે સ્કાય ઇઝ ધ લિમિટ. તમારી પાસે કોઈ એવી એ નથી. તમે જો રમી જાઓ, તમે જામી જાઓ તો તમે 600 રન કરી શકો છો. તો અહીંયા આગળ ભારત છેલ્લી મેચ રમ્યું હતું એ હારી ગયું હતું, 1 ઇનિંગ અને 30 રન સમથિંગથી હાર્યું હતું. આ વખતે એક નવી ટીમ છે, નવા ખેલાડીઓ છે, નવા પોતાનું જનૂન છે. આઈ થિંક વી શુડ બી એબલ ટુ ડુ બેટર ઓન ધીસ ગ્રાઉન્ડ. તો અશોકભાઈ, કાલે જોવું રહેશે કે કોણ જીતે છે ટોસ અને શું લે છે, બેટિંગ કે બોલિંગ. અને આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે આવતીકાલે કોણ જીતશે ટોસ, કોણ લેશે બેટિંગ અને કોને આપશે બોલિંગ, તે તો
આવનારો સમય જ બતાવશે. પરંતુ આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂઝ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.